નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના પાલડી ગામ ખાતે. ત્યાં અહીંયા ગોગા મહારાજનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને ભગતના ગોગા મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. આજે દિવ્ય અને ભવ્ય એવા પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે અહીંયા નવીન પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન કરાવ્યું તથા યજ્ઞ પૂજન અને ભુવાજીના સન્માન સમારોહ જાતરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું. આપણી સાથે હાલ ઈશ્વરભાઈ દેસાઈ હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ ઈશ્વરભાઈ દેસાઈ, ગામ પાલડી. ઈશ્વરભાઈ, આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે? કોનું મંદિર છે આ? પાલડી જે કડી તાલુકાનું જે છેલ્લું ગામ છે મહેસાણા જિલ્લાનું, એમાં પાલડી ગોગા મહારાજનું મંદિર આવેલું છે. દલાબારનો ગોગો, કાશીલા ગામનો ગોગો તરીકે વળી પ્રખ્યાત છે. અને લગભગ 500 વર્ષ પહેલાં અહીંયા દલાબાપા આવ્યા અને એમને ગોગા મહારાજની સ્થાપના કરી હતી. અને ત્યારથી વિવિધ ધાર્મિક પ્રસંગો સાથે બાપાની સેવા કરવામાં આવે છે. અને હજારો લાખો ભક્તો વર્ષની અંદર પૂનમ, રવિવાર અને આ જે દેરાહરો જાતર કહે છે ત્યાં પધારે છે. આજે આખો દિવસ શું શું કાર્યક્રમનું અહીંયા આયોજન રાખવાય? ચૈત્ર સુદ 14 અને પૂનમ એ ગોગા મહારાજની જાતર, પાટોત્સવ અને દેરારાનો સમય છે, એ દિવસ હોય છે. અને આજે ગોગા મહારાજ પ્રવેશ દ્વારનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અમારા દેત્રોજ વડોદરાદેવના લખીરામ બાપુના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને એના પછી અમારો અહીંયા વિષ્ણુ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. 25 પાટલાઓ અહીંયા છે, જેનો હોમ હવન થશે. સાંજે મહારાજની જાતર કરવામાં આવશે, ફૂલ ચડશે. અને આજે જે સંતો મહંતો, વડોદરા દેવની જે જગ્યાના સંતો મહંતો છે, એમના સામૈયા, એમનું સન્માન ગુજરાતભરમાંથી, કચ્છ અને વાગડમાંથી પણ જે પધારેલા ભુવાજીઓ છે એનું સન્માન કરવામાં આવશે, એનું સ્વાગત કરવામાં આવશે. આખા દિવસનો ધાર્મિક પ્રસંગ ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ખરેખર જોવા જઈએ તો આ ગોગા મહારાજની બહુ જ પાવન ભૂમિ છે. અને વર્ષ દરમિયાન દર પૂનમ અને રવિવારે ભુવાજીના અને મહારાજના સેવકો છે જે આસ્થાનું પ્રતીક સમા ગોગા મહારાજના દર્શને આવે છે અને દર્શન કરીને પોતે ધન્યતા અનુભવે છે. ખાસ કરીને પોતે પોતાની ટેક રાખે છે, શ્રદ્ધા રાખે છે. અને એમની શ્રદ્ધા પૂરી થાય ત્યારે એમના મહારાજના ચરણોમાં એ શીશ નમાવે છે અને એમનું મનોકામનાઓ બહુ જ સરસ રીતે પૂર્ણ થાય છે. અને એ રીતે વર્ષ દરમિયાન દરેક પૂનમ, રવિવારના પ્રસંગે ધર્મસભા થાય છે. અહીંયા દરેક આવતા મહેમાનોનું ખાવા પીવાની વ્યવસ્થા, પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. અને સંતો મહંતો માટે પણ રહેવાની, જમવાની વ્યવસ્થા 12 મહિના ચાલુ હોય છે.